કે આવો આવો, સ્વાગત છે તમારું મારા એક નવા અને ગરમા ગરમ વિડીયોની અંદર. ગરમા ગરમ કેમ કે અત્યારે છે બપોર, જોઈ દો ખરા બપોરનો મેં વિડીયો શરૂ કર્યો છે એટલે ગરમા ગરમ. થોડાક દિવસો પહેલાં મેં એક રીલ અપલોડ કરી હતી ઇન્સ્ટાગ્રામની અંદર, મિની વ્લોગ અપલોડ કર્યો હતો કે આપણે ટૂંક જ સમયની અંદર વ્લોગિંગ શરૂ કરવાનું છે યુટ્યુબની અંદર. તો લાઈવ મેં શરૂ કરી દેવો હવે. જોકે તમને કમેન્ટ કરવાનું કીધું હતું, એટલી બધી કમેન્ટ તો નથી આવી, તો મેં શરૂ કરી દઈએ. આની પહેલાં મેં ઘણી વાર ટ્રાય મારી લીધેલ છે, 2-3 વાર વ્લોગિંગની ટ્રાય મારેલી છે, પણ હજી સુધીમાં આપણે કાંઈ એટલું બધું ઓલું મળ્યું નથી. અને 2-3 વિડીયો અપલોડ કરીને મેં કીધી એમાં કાંઈ આપણને સક્સેસ મળે નહીં, એટલે મેં કીધું તોય પાછી એક ટ્રાય મારીએ. આમ ગણો તો આપણો આ પહેલો વ્લોગ એવું કહી શકાય, ને આમ જોવો તો ન કહેવાય, કારણ કે આની પહેલાં 1-2 વ્લોગ આપણે બનાવી નાખેલા છે, એટલે પહેલો વ્લોગ કહો તોય હાલે, ન કહો તોય હાલે. ને ઇન્સ્ટાગ્રામમાંથી જે લોકો ડાયરેક્ટ જોવા આવ્યા છે વિડીયો, એ તો મને ઓળખતા જ છે, અને જે યુટ્યુબમાંથી ડાયરેક્ટ જોતા હશે એ કાંઈ મને ઓળખતા નહીં, તો એને હું મારી ઓળખાણ આપી દઉં. મારું નામ છે વિશાલ મકવાણા અને મારું ગામ છે નિશાકોટડા. સમયની વાત કરું તો અત્યારે લગભગ એક ઉપર એવું ચૂય છે, ને અમારી ટુકડીના માણસો બધા સૂતા છે, આરામ કરતા છે, ને હું અહીંયા રખડું છું. આ તળાવ છે ને આ બધું, ત્યાં આંટો મારવા આવ્યો હતો, અહીંયા રખડું છું. અને મને કાંઈ ઊંઘ આવે નહીં, એટલે હું મારા કાંઈ કામ જ હોય, રખડતો હોય, આંટા મારતો. મેં કીધું એકાદો વ્લોગ શૂટ કરી નાખી. આમ તો ઇન્સ્ટાગ્રામની રીલમાં મેં કીધું હતું કે આપણે વ્લોગિંગ શરૂ કરવાનું છે, તો મેં કીધું શરૂઆત કરી દઈ, જેમ થાય એમ જોયું જાહે. બાકી અમારે અહીંયા કાયમિકનું એક જ રૂટીન છે, જોકે સવારમાં ઊભું થવું અને કપા વીણવા જવું, અને કપા વીણી સાંજે ઘરે આવવું, અને સવારે ઉઠીને પાછું કપા વીણવા જવું. એ એકનું એક જ રૂટીન હોય. તો તમને લોકોને મજા આવે તો લાઈક કરજો, અને વધારે મજા આવે તો એકાદી કમેન્ટ કરી દેજો. અને વ્લોગ વિડીયોની આપણે હજી શરૂઆત જ કરી છે, એટલે બોલવામાં જરીક આમ તેમ થાય ને ગભરાઈ જાય ને એવું થાય, એટલે થોડુંક એડજસ્ટ કરજો, કારણ કે શરૂઆતમાં તો એવું થવાનું જ છે. જેમ આગળ જાય કન્ટિન્યુ રાખશું, કાયમિકની ટેવ પડતી જાય, હાલ્યા રાખે એવું તો. બાકી અત્યારે હું હાલ્યા જ આવું છું, આમ બધા ઉતા છે ત્યાં જાઉં છું, ઘડીક વાર આરામ કરીએ, અને 2 વાગ્યા એટલે સાહે સરી જવાનું હોય પાછું, એટલે ઘડીક વાર આરામ કરીએ. હવે ત્યાં પગી તો આમ તો 1:45 તો થઈ જ જાય મારે તો. હાલો તો હું ડાયરેક્ટ ત્યાં જઈને મળું તમને. તો બપોર પછી ડાયરેક્ટ હાંજ પડી ગઈ છે, કપા વેને અમે લોકો ઘરે આવી આવ્યા, ને મોબાઈલમાં ચાર્જિંગ ન હોવાના કારણે કાંઈ વિડીયો શૂટ કર્યો નહીં એટલો બધો. એક મિની વ્લોગ શૂટ કરવાનો હોય, એક કોમેડી વિડીયો કદાચ શૂટ કરી તો કરીએ, એટલે એટલા બધા વિડીયો શૂટ કરવાનું છે ને, અને ફોન પાછો જોઈએ એટલે એટલું બધું ચાર્જિંગ કાંઈ એટલું બધું આમાં ટકે નહીં, એટલે વિડીયો કાંઈ શૂટ કર્યો નહોતો. ને અત્યારે હું છે ને અહીંયા ચાર્જિંગ કરવા આવી ગયો છું, ટીજ છે અત્યારે થોડુંક ચાર્જિંગ છે, એટલે મેં એટલો વિડીયો શૂટ કર્યો છે. અત્યારે થોડુંક વાર હું પહેલાં ચાર્જિંગમાં મૂકી દેવાનું. અહીંયા કંઈક આપણો આવો સેટઅપ છે, આ બોડિયું છે, હા લઈ લો કેમ પણ, હા લઈને ડાયરેક્ટ અહીંયા આકેડું નાખી જ દેવાનું. ચાર્જર આવી ગયું. અને હું છે ને હું એક અહીંયા જ મૂકું આવું, કેમ કે છે ને આગળ અમે લોકો રહી ને ઝૂંપડે, ત્યાં એક જ શેડો છે, ને અર્થિંગ ત્યાં આપણે ખુદનો બનાવીને ઘરનો નાખેલો છે, એટલે એટલો બધો એનો પાવર ન આવે, ગલપ માઇન થાય. તો બીજા લોકો મૂકે એટલી બધી બહુ પાવર ન આવે, એટલે હું અહીંયા તરત ચાર્જિંગ થઈ જાય, એટલે માટે હું અહીં વી આવું, વાર ન લાગે, મતલબમાં તરત થઈ જાય. અહીંયા છે ને આ ટીસીનો અર્થિંગ હોય કે, એટલે ચાર્જિંગ તરત થઈ જાય મતલબ એમ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ, મળીએ કાલે નવા વિડીયોની અંદર. આજનો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. આજ કાંઈ એટલી બધી જમાવટ તો નહીં. અને આ ખાસ જો તમારા લોકોની ડિમાન્ડ છે તો આપણે ડેઇલી વ્લોગિંગ કરીશું, તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટમાં જણાવી દેજો ડેઇલી વ્લોગિંગ કરવું કે ન કરવું. તો આજના વ્લોગ એટલો જ, મળીએ એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.